મેલસી તાલુકા પંચાયત સદસ્ય કરજોદરા પેટા વિસ્તાર પાટો ગામે ગ્રામજનો અને યુવાનો બધા ભેગા થયા હતા અને બધા ભેગા થઈને મને ફોન કર્યો કે પાટા ગામની નજીકમાં આવેલી એક પ્રદૂષણ ફેલાવતી ફેક્ટરી ચાલે છે ત્યાં અત્યારે હાલ એ 2-3 મહિના પહેલાં ચાલુ હતી અને પછી બંધ કરી દીધી એટલે હવા બંધ થઈ ગઈ. હવે ફરીથી એ લોકોએ ફેક્ટરી ચાલુ કરી દીધેલી છે અને ફેક્ટરી ચાલુ થઈ ગઈ છે એના કારણે ગામમાં પ્રદૂષિત હવા ફેલાઈ રહી છે. બાળકોના જોખમના માથાનો દુખાવો, તાવ, શરદી, ઉધરસ આ બધા અલગ અલગ પ્રકારના રોગો થાય છે. બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. એટલા માટે ગ્રામજનો યુવાનો ભેગા થઈને આજે ફેક્ટરીવાળા શેઠને મળવા આવ્યા. શેઠે એવું કીધું કે ધારાસભ્ય, સંસદ સભ્ય બધાની મંજૂરી મને મળેલી છે, બરાબર. એટલે આ ફેક્ટરી તો આજે બંધ નહીં થાય ને કાલે બંધ નહીં થાય, પણ અમારે ફેક્ટરી બંધ નહીં કરાવી. અમારે પ્રદૂષણ અટકાવવાનું છે. અમારે જે ગ્રામજનોને તકલીફ પડે છે ને એ અમારે અટકાવવાનું છે. અમારે ફેક્ટરી બંધ નહીં કરાવી. તારા પરમિશનો ગમે તેવી હોય, અમારે પરમિશનથી મતલબ નહીં. અમારે અટકાવવું છે ઓનલી ફોર પ્રદૂષણ. એટલે ગ્રામજનોની એક જ માગણી છે કે ફેક્ટરીથી પ્રદૂષણ અટકાય એવી ગ્રામજનોની લાગણી અને માગણી છે. અને ગ્રામજનો સાથે હું ઊભો છું જ્યારે બી જરૂર પડે ત્યારે.